નમસ્કાર મિત્રો હાર્દિક પટેલના કેસ દૂર થઈ શકે તો પછી આદિવાસીઓ પરના કેમ નહીં? પાડલિયા ઘર્ષણને લઈ ચૈતર વસાવાનો આ સવાલ છે, ચૈતર વસાવાનો આ તર્ક છે. ચૈતર વસાવાએ કાનૂન વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં 13 ડિસેમ્બરની પાડલિયાની ઘટનાના મોટા પડઘા પડ્યા છે. આદિવાસી પટ્ટામાં એક મેસેજ ગયો છે કે પેસા એક્ટ હોય, અનુસૂચિ 5 હોય કે પછી ગ્રામ સભા હોય, તેનું શું કામ પાલન તો કરવામાં નથી આવતું? આપણું જંગલ અને આપણી જમીન ધીરે ધીરે આપણી પાસેથી જઈ રહી છે તેવો ડર આદિવાસીઓને સતાવી રહ્યો છે. મોટી સંખ્યામાં 13 ડિસેમ્બર બાદ સર્વે નંબર 9માં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. પહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં, ત્યારબાદ ચૈતર વસાવાની આગેવાનીમાં. ચૈતર વસાવા ફરી આ બાબતને લઈને બોલ્યા છે. તેમણે કહ્યું છે કે હાર્દિક પટેલ પરના કેસ દૂર થઈ શકે તો પાડલિયામાં જે લોકોના નામ આવ્યા છે એ લોકોના કેસ કેમ ન દૂર થઈ શકે? તેમણે કહ્યું કે આ કાનૂન વ્યવસ્થાનો સવાલ છે. હાર્દિક પટેલ તો ઠીક, પણ કાનૂન વ્યવસ્થા એમના દૂર કરી શકે તો આમના કેમ નહીં? પહેલા સાંભળો ચૈતર વસાવાએ શું કહ્યું. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે. ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છીએ. આપણે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું વાત કરી. ચૈતર વસાવા છેલ્લા થોડા દિવસથી પોતાની માગ પર અડગ છે. તેમનું કહેવું છે કે કેસ દાખલ કરો તો બંને તરફ કરો અને ન કરો તો કોઈના પર ના કરો. કોઈ એક પર કાર્યવાહી કરો તો પછી આવું ના ચાલે. બંને પર કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે ત્યાં ફાયરિંગ પણ થયું છે, લાઠીચાર્જ પણ થયો છે, આદિવાસી સમાજના લોકોને પણ ઈજાઓ પહોંચી છે. તે પોતાના ભાષણમાં ભૂતકાળમાં કહેતા હતા કે એ લોકો સરકારી હોસ્પિટલ પણ પોતાની સારવાર નથી કરાવી શકતા, કારણ કે તેમને ડર છે કે પોલીસ તેમને પકડી લેશે. આ જ કારણોસર પોતાની રીતે ઈલાજ કરી રહ્યા છે. ચૈતર વસાવાએ વાત પણ કરી હતી કે પહેલા લાઠીચાર્જ થયો હતો અને ત્યારબાદ મામલો બીચક્યો. જે લોકોએ ગ્રામ સભાને લઈ સવાલો કર્યા, અનુસૂચિ 5 ને લઈને, પૈસા એક્ટને લઈને સવાલો કર્યા, તેને સરખા જવાબ ન આપવામાં આવ્યા. ઉપરથી ગાડીમાં બેસાડવાનું કહેવામાં આવ્યું, પોતાની સાથે લઈ જવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ મામલો બગડ્યો. આમ છતાં પણ તીર કામઠા તો છૂટ્યા નહોતા તેવી દલીલ છે. જોકે કેસ પાછા ખેંચવાની વાત છે. હજુ કેસ દાખલ થયા ને આટલા ઝડપથી કેસ પાછા પણ ખેંચી લે તેવું બને નહીં. હાર્દિક પટેલને પણ કેસ નોંધાયા અને ત્યારબાદ દૂર થયા તેનો લાંબો સમય થઈ ચૂક્યો છે. આ જ કારણોસર હવે જોઈએ કે આવનાર દિવસમાં શું થાય છે. પાડલિયાની ઘટના એ સમગ્ર આદિવાસી વિસ્તારમાં આજની તારીખે મોટી અસર કરી રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને જોઈને મતદાન થાય તો નવાય નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.